હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું છું જિજ્ઞેશ પાઠક અને આજે તમને લઈને જઈ રહ્યો છું એક અતિ પવિત્ર મંદિર ભોળાનાથ દાદાના દર્શન કરવા માટે. શ્રાવણ મહિનો છે તો આપણે ખરેખર ભોળાનાથ દાદાના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવશું. તો આપણે સાયકલ રાઈડ સવારમાં 6 વાગ્યા છે નીકળી જ રહ્યા છીએ બધા રાઈડરો થોડી જ વારની અંદર ભોળાનાથ દાદાના દર્શન કરવા માટે. તો ચાલો જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોજો. અમરેલીના બાયપાસ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે. સવારમાં મિત્રો જો કંઈક લોકેશન આવું જોવા મળે, એટલો સુંદર મજાનો નજારો આપણને જોવા મળે. વહેલા આપણે ઉઠતા ઓછા હોય પણ ઉઠી જાય ત્યારે સરસ લાગે. ના ક્યાં લોકેશન છે એ કહેજો. અમરેલીમાં કઈ જગ્યાએ ક્યાં રોડ ઉપર આવેલું છે એ મને જરૂર જણાવજો. ચાલો હવે નીકળીએ આગળ, કારણ કે ઓલરેડી અમારે ઘણું બધું લેટ થઈ ગયું છે. તો એ થોડીક સ્પીડ રાખશું ને જલ્દી પહોંચવાનો પ્રયત્ન કરશું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અમારા પોઈન્ટ ઉપર, જે છે હુન્ડાઈના શોરૂમની એક્ઝેક્ટ સામે. અહીંથી અમે કરશું હવે અમારી સાયકલ રાઈડ શરૂ. અમારા ટીમ લીડર ખીચાઈ ગયા છે બધા ઉપર, જોઈ ગયો. શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં મહાદેવની ચરણોમાં સાયકલ યાત્રા લઈને જવું એક માત્ર રાઈડ નથી પણ એક આત્મીય શાંતિનો અનુભવ છે. સૂર્યનારાયણ દાદાના કિરણો જ્યારે અમરેલી પર પથરાઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે સાયકલની યાત્રાની શરૂઆત થઈ ફૂલ જોશમાં. માથા પર હેલ્મેટ અને હૃદયમાં મહાદેવના દર્શન કરવાનો ભાવ સાથે સાયકલ યાત્રા શરૂ થઈ. સન્ડે ઓન સાયકલિંગ. અમારા નાના રાઇડર છે વિહાનભાઈ, તે સાયકલ લઈને નહીં પણ સ્કેટિંગ કરીને 10 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરીને પહોંચશે દાદાના ચરણોમાં. આ રાઈડ માત્ર ભક્તિ પૂરતી સીમિત નહોતી, આના દ્વારા કેટલા સંદેશાઓ પણ આપવામાં આવ્યા છે. ફિટ ઇન્ડિયા, પ્રદૂષણ મુક્ત ભારત, સેવ વોટર, સેવ નેચર. બાયપાસેથી આવ્યા છીએ અમે, બાયપાસેથી આવ્યા છે એટલે રાજકોટનો રોડ પકડવાનો છે. અંદર જતા જમણી સાઈડ વળવાનું છે. જો રાજકોટનો રોડ. એટલે બાયપાસ પડ્યું છે, રાજકોટનો રોડ લેવાનો છે. 7 થી 8 કિલોમીટર દૂર થાય છે. ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. અતિ પૌરાણિક મંદિર શંકર ભગવાનનું ત્યાં તમને જોવા મળશે. અત્યારે જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ભીમનાથ મહાદેવના મંદિરે, જે નાના માચિયાળા ગામે આવેલું છે. અહીંથી જવાનું છે અંદર, ત્યાં ડાયવર્ઝન કાઢેલો છે. અહીંથી અંદર જવાનું, બધા રાઇડરો જઈ રહ્યા. જય ભીમનાથ મહાદેવ. આજે સવારે અમરેલીના ધબકતા રસ્તા ઉપર ભક્તિ, સ્વાસ્થ્ય અને પર્યાવરણનો પ્રત્યેનો પ્રેમ એક અનોખો સંગમ જોવા મળ્યો. હનુમંત સાયકલિંગ ક્લબ ઓફ અમરેલી દ્વારા શ્રાવણ માસ પવિત્ર સંગમે સન્ડે ઓન સાયકલિંગ અંતર્ગત ખૂબ જ સુંદર મજાનું એક રાઈડ યોજવામાં આવેલી છે, જેમાં અમે દર્શન કરશું અતિ પ્રાચીન એવા શિવ મંદિર ભીમનાથ મહાદેવ મંદિરના. તમે લોકો ઘણી વખત ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છો, પણ આ પ્રથમ દર્શન શ્રાવણ મહિનાના આપણા ચેનલ ઉપર પહેલી વાર થઈ રહ્યા છે. તો જોવો, સ્વયંભૂ શિવલિંગના દર્શન તમને કરાવું છું. જય ભીમનાથ મહાદેવ. આ છે મિત્રો ઓરિજિનલ શિવલિંગ, જે બીલીપત્રની નીચે કાયમ માટે છુપાયેલું હોય છે. આપણને દર્શન થતા નથી, પણ આ વખતે પહેલી વખત આપણને દર્શન થયા છે. ખૂબ જ ભાગ્યશાળી છીએ મિત્રો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દેવના મંદિરે. થોડોક આપણે બાપુ પાસેથી ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરશું. બાપુ સાથે વાત કરીએ. નાના માચિયાળા સ્વયંભૂ ભીમનાથ મહાદેવ, પ્રગટ ભીમનાથ મહાદેવનો એક ઇતિહાસ બહુ સારો અને જૂનો પૌરાણિક ઇતિહાસ છે. અહીંયા માચિયાળામાં દરબારના 2 હતા. એનું રૂપા નામ હતું. તેમને એવો નિયમ હતો
કે રોજ શિવ દર્શન કરી પછી અન્નજળ લેવા. પણ વરસાદનો સમય અને ઢીલી થઈ 15 દિવસના એને ઉપવાસ થયા અને મહાદેવના દર્શન ન થયા. પછી તગડી ભીમનાથ છે ધંધોકા પાસે, ત્યાં દર્શન કરવા ગયા. ત્યાં ભીમનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવા ગયા. પછી અન્નજળ છોડ્યા અને પછી ભગવાન મહાદેવ શિવજી મહારાજ એમના સ્વપ્નમાં કીધું હવે તારે આવવાની જરૂર નથી, હું ત્યાં મારી રીતે આવું છું અને અમુક પ્રમાણ આપ્યું છે. પીલુડીનું ઝાડ છે, એનો દીવો બળતો હોય છે, એક નાની શિવલિંગ હોય છે અને એની ઉપર ગાય દૂધ વર્ષા કરતી છે. તો તું માનજે હું મહાદેવ શિવ ભગવાન વળિયાના ભીમનાથમાં રહું છું. બાપુ આ કેટલામી તમારી પેઢી છે અહીંયા સેવા કરવામાં? ચોથી પેઢી છે. એટલા વર્ષોથી તમે સેવા આપતા બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે. અને આ પીલુડીમાંથી પહેલા સાકર જતી આ ઝાડમાંથી માણસો એમાંથી પ્રસાદી લેતા. મહાદેવ બાપુ ભીમનાથ મહાદેવની જય. મિત્રો આપણે જોયું તમે બાપુ પાસેથી ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો. હવે આપણી રાઈડ આપણે આગળ વધારશું અને અમરેલી તરફ પ્રસ્થાન કરશું. અને આ પિલોડીનું ઝાડ તમે કીધું ને બાપુએ સાકર ઝરતી ત્યાં આ ઝાડ છે, જોઈ શકો છો કેટલું પૌરાણિક ઝાડ છે. ને તે ઝાડ સીધું ઉપર જઈ રહ્યું છે. મંદિરના ઘુમ્મટની અંદર તમને 12 જ્યોતિર્લિંગના એકસાથે દર્શન પણ થશે. અહીં મંદિરનો પૌરાણિક ઇતિહાસ પણ લખેલો છે, જે તમે પોઝ કરીને વાંચી શકો છો. બીજે ઘણા નાના મોટા પણ મંદિરો અહીં ઘણા આવેલા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં અમરેલી જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારો શિવ ભક્તો દાદાના દર્શન કરવા આવે છે. ખૂબ જ સુંદર મજાની રાઈડ કરી નાખી છે મિત્રો. ખૂબ જ આનંદ આવી ગયો છે. તમે પણ મિત્રો આવી રાઈડ ચાલુ કરો. સન્ડે ઓન સાયકલિંગ, તમારા શરીરમાં ફિટનેસ તમારી સારી રહેશે. ખૂબ જ આનંદ થઈ જશે. મિત્રોનો સાથ સહકાર ને આવી સાયકલોનો સહારો હોય ને રવિવારની રજા હોય મિત્રો, તો આ ક્ષણને આપણે ખરેખર માણવી જોઈએ ને ખૂબ જ આનંદથી તમારો દિવસ પસાર થાય એમાં. ગ્રીન ટી પીને આપણે નીકળીએ ભોળિયાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે, જે નાના માચિયાળા ગામની અંદર આવેલું છે. રોડની ઓલી સાઈડ છે. તો કરીએ સાયકલ ચાલુ ને ત્યાં પહોંચી જઈને કરી લઈ દર્શન. તો વિડીયોનો ભાગ 2 જોવાનું ભૂલતા નહીં. એમાં આપણે દર્શન કરશું ભોળિયાઈ માતાજીનો અને તેનો પૂરો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરશું.